ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહેલા પૂર્વ ડીવાયએસપી છે તેમને ફાંકો ચડે છે અને જાહેરમાં ધડાધડ ફાયરિંગ કરી સામેવાળાને કહે છે કે જતા રહો નહીતર પછી ગોળીએ દેવામાં આવશે। આ ડીવાયએસપી નિવૃત્ત હવે જેલ ભેગા થયા છે અને આ મામલે એસીપીએ શું કહ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં ખળભળાટ મચાવતી એક ઘટના સામે આવી છે જેમાં નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે તેમણે અમદાવાદમાં જે પ્રકારે જાહેરમાં ધડાધડ ફાયરિંગ કર્યા હતા અને તે ફાયરિંગની ઘટના છે તે વિડીયોમાં કેદ થઈ છે અને આ ઘટનાએ ખળભળાટ પણ મચાવ્યો છે અને મામલો અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે। આ ઘટના નહેરુનગરના આસપાસના વિસ્તારમાં બની હતી અને જમીન પ્રકરણનો મામલો હતો અને લાંબા સમયથી આ બંને પક્ષ છે તેમના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો। એકાએક આ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે તે આ જગ્યા પર આવે છે અને સામેવાળા વ્યક્તિઓને કહે છે કે અહીંથી જતા રહેજો ને ત્યાર પછી જાહેરમાં ધડાધડ ફાયરિંગ કરે છે અને 4 થી 5 રાઉન્ડ ફાયરિંગની આ ઘટના છે તે પણ આ વિડીયોમાં કેદ થઈ જાય છે। વિડીયો વાયરલ થાય છે અને તાત્કાલિક ધોરણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અંતે આ સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિવૃત્ત ડીવાયએસપી સહિતના લોકો છે તેમના પર ગુનો દાખલ થયો છે અને પોલીસે આ નિવૃત્ત ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ તેમના પુત્ર અને અન્ય એક વ્યક્તિઓ સહિત 3 વ્યક્તિઓ છે તેમની અત્યારે ધરપકડ કરી દીધી છે અને પોલીસ સ્ટેશનમાં પણ આ નિવૃત્ત અધિકારી છે તે ધમપછાડા કરતા કહેતા હતા કે પોલીસ તેમની ફરિયાદ નથી નોંધતી અને તેમના સાથે અન્યાય થઈ રહ્યો છે અને મામલે એસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે। ગઈકાલે સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નહેરુનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં એક ફાયરિંગનો બનાવ બનેલો છે। આમાં જે ફાયરિંગ કરનાર છે એ રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે અને જે ફરિયાદી છે એ અમિતભાઈ પટેલ અને એની સાથે હિતેશ ભારવીડિયા એ લોકો હતા। આમાં જે જગ્યા છે એનો અશોકસિંહ ચૌહાણ જોડે કબજો છે અને એમને આ જગ્યા જે છે એ હિતેશભાઈ ભારવીડિયાને સમજૂતી કરાર કરીને ભાડા ઉપર આપેલી અને આ હિતેશભાઈ અને અન્ય બીજા બધા ભેગા મળીને આ જગ્યા ઉપર કાચા બાંધકામવાળા સ્ટોલ બનાવેલા અને એને નહેરુનગર પથારા બજાર નામ આપેલું અને આ સ્ટોલ છે એ બીજી વ્યક્તિઓને ભાડે આપતા હતા। એ દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે સ્ટોલ છે એ પરમિશન વગર બનાવેલા હોય એમને સ્ટોલ દૂર કરવા માટે નોટિસ આપેલી, જેના લીધે આ જે ફરિયાદી અમિત પટેલ અને જે સમજૂતી કરાર હિતેશભાઈ ભારવીડિયાઓએ કરેલો એમણે જે અશોકસિંહ ચૌહાણ છે એમને કીધેલું કે ભાઈ તમારી પાસે કોઈ વેલિડ ડોક્યુમેન્ટ હોય આ જગ્યાના, તમારી પાસે જે કંઈ આધાર પુરાવા હોય એ તમે આપો તો કોર્પોરેશનમાં આપણને આ સ્ટોલની બાંધકામની મંજૂરી મળે। આ જે આરોપી છે એમની જોડે આવા કોઈ આધાર પુરાવા હતા નહીં એટલે એમને જગ્યા ખાલી કરવા માટે આ જે ફરિયાદી છે અમિત પટેલ અને હિતેશ ભારવીડિયાને એમને કીધેલું કે તમે આ જગ્યા ખાલી કરીને કબજો મને આપી દો। એટલે આ લોકો એવું જે ફરિયાદી પક્ષ છે એમની એવી માંગણી હતી કે અમે આ જગ્યા તમને સમજૂતી કરાર કરીને ડિપોઝિટ આપીને જે લીધેલી છે એ ડિપોઝિટ અમારી પરત કરો અને અમારા જે સ્ટોલનો જે ખર્ચો થયો છે એ ખર્ચો તમે અમને આપો તો અમે આ જગ્યા ખાલી કરી એમ ગઈકાલે બંને પક્ષો ત્યાં ભેગા થયેલા અને એ દરમિયાનમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ છે એમણે એમની લાઇસન્સવાળી પિસ્ટલમાંથી ફરિયાદી અમિત પટેલ અને હિતેશ ભારવીડિયા અને અન્ય બીજાઓને જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું અને આમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરેલું છે અને આ અનુસંધાને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે ગુનો દાખલ કર્યો એમાં જે રિટાયર્ડ ડીવાયએસપી અશોકસિંહ ચૌહાણ એમના દીકરી અને એક દીકરાને અટક કરેલો છે। દીકરીનું નામ છે ખ્યાતિ અને જે દીકરો છે એનું નામ સિદ્ધરાજ અને બીજો એક માઇનોર આરોપી છે। જગ્યાનો મૂળ માલિક કોણ? આ જગ્યા મૂળ ઓરિજિનલ માલિક હતા એ પ્રિયમ મહેતા હોવાનું જાણવા મળેલું છે અને એના પછી કોઈ બીજા એમણે કદાચ વેચેલું પણ હોઈ શકે અને આમાં સિવિલ મેટર પણ હાલ ચાલતી હોવાનું જાણવા મળ્યું છે। સાહેબ, કઈ કલમો લગાડી છે ને હવે આગળની કાર્યવાહી શું? આમાં BNS કલમ 109(1),
296B 351(3) 54 તથા આર્મ્સ એક્ટ કલમ 30 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આમાં હાલ તપાસ ચાલુ છે. આમાં જે પિસ્ટલ જેનાથી અમને ફાયરિંગ કર્યું છે એ કબજે લીધેલી છે અને હાલ તપાસ ચાલુ છે. જે કાર્ટિજ છે એ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીઓને અટક કરી અને તપાસ કરીને એમના જે જરૂર પ્રમાણે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલુમાં છે. સાહેબ અશોકસિંહ પાસે એકલા પાસે જ હથિયાર હતું કે તેમની પુત્રી પાસે કે ગાડીમાં કાની હથિયાર મળી આવ્યા છે? અશોકસિંહ જોડે પિસ્ટલ હતી અને ફરિયાદીના જણાવ્યા મુજબ એમની દીકરી ખ્યાતિ પાસે લોખંડની પાઇપ હતી અને દીકરા સિદ્ધરાજ પાસે લોખંડનો સળિયો હોવાનું એમણે ફરિયાદમાં જણાવેલું છે. આ સિવાય હાલ સુધી બીજા કોઈ હથિયાર મળી આવેલ નથી. પિસ્તોલ કાયદેસર ગેરકાયદેસર હથિયારવાળી કઈ છે? આમને જે પિસ્ટલ છે એ લાયસન્સવાળી પિસ્ટલ છે અને એમને નોંધાવેલી છે. અશોકસિંહજી છે એમને આ કબજો કરેલો જગ્યા છે કે શું હતું એની વિગત શું છે? આ જે ગેરકાયદેસર છે કે શું? જે જમીન છે અત્યાર સુધીમાં અમને ફરિયાદી પક્ષ તરફથી એવું જાણવા મળેલું છે કે આ જે જમીન છે એ જમીન ઉપર અશોકસિંહના વડવાઓ ત્યાં ફ્રૂટની કંઈક વેપાર ધંધો કરતા હતા અને ત્યાં રહેતા હતા અને એ દરમિયાનમાં એમણે કંઈક એ જગ્યામાં એમણે ગણોતમાં નામ દાખલ કરાવેલું અને ત્યારથી પછી એમણે આખી જગ્યાનો કબજો એમણે લઈ લીધેલો છે. સાહેબ હવે આમના હથિયાર લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા હોય કે શું હોય? હા, હવે જે એમની જોડે પિસ્ટલ્સનું જે લાયસન્સ હતું એ લાયસન્સ રદ કરવા માટે અમે રિપોર્ટ કરીને કાર્યવાહી કરીશું. આગળની તપાસ શું કરીશું આપણે? હાલ સુધીની તપાસમાં તો જે અમારે એમની જોડેથી હથિયાર કબજે લેવાના છે એ કાર્યવાહી, એ સિવાય બીજું આ જગ્યાનો કબજો કેટલા સમયથી છે, કેવી રીતે છે, એના કોઈ ડોક્યુમેન્ટ એમની જોડે છે કે નહીં, અને એ સિવાય બીજી જે લગતા એના મુદ્દા છે એ બાબતે તપાસ કરવામાં આવશે. અશોકભાઈ નોકરી કરતા હતા ક્યાંય રિલાયન્સમાં કે ક્યાંય? ના, એ હકીકત મારા જાણમાં નથી. આમ એક સમયે જેને કાયદો છે કાયદાની રક્ષા કરવાની જવાબદારી હતી તે જ અધિકારી આજે નિવૃત્ત થયા બાદ કાયદો જે પ્રકારનો હાથમાં લઈ રહ્યા છે તેણે અનેક પ્રકારના સવાલો પણ ઊભા કર્યા છે અને જે પ્રકારે નિવૃત્ત ડીવાયએસપી આ વિડીયોમાં સંવાદ કરતા હતા તેના પરથી તે પણ સ્પષ્ટ થતું હતું કે તે ધમકી પણ આપી રહ્યા હતા, સાથે તેમનો જે મામલો છે તે કોર્ટમાં પણ ચાલી રહ્યો છે. જો કે આ નિવૃત્ત ડીવાયએસપીએ જે પ્રકારે દાદાગીરી કરી છે, જાહેરમાં ફાયરિંગ કર્યું છે અને હવે તે અને તેમના પરિવારજનો જેલ ભેગા થયા છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.